નમસ્કાર દોસ્તો, દરેક નવી સિઝનની શરૂઆત થાય ત્યારે વાવેતર માટે આપણે જુદા જુદા પાકોની પસંદગી કરતા હોઈએ અને એ પાકો માટે ભલામણ થયેલા જુદા જુદા રાસાયણિક ખાતરોની પણ આપણે પસંદગી કરી અને વાપરતા હોઈએ. આવા ખાતરો જેમ કે યુરિયા, DAP, 12-32-16 કે મ્યુરેટ ઓફ પોટાશ જેવા ખાતરો આપણે સામાન્ય રીતે વાપરતા હોઈએ. પરંતુ આજકાલ આપણે જોઈએ છીએ કે આવા ખાતરોને ભલામણ થયેલા પૂરતા જથ્થામાં વાપરવા છતાં પણ એના પૂરા પરિણામો મળતા નથી. એટલે કે એની અંદર રહેલા પોષક તત્વો છે એ છોડ પૂરેપૂરું લઈ શકતું નથી. એના ઘણા બધા કારણો હોઈ શકે, જેમ કે યુરિયાની અંદર રહેલો નાઇટ્રોજન છે એ પાણી સાથે ઓગળી અને જમીનમાં નીચે ઉતરી જતો હોય છે, અથવા તો એ ઘણી વખત હવામાં ઉડી જતો હોય છે. એ સિવાય ફોસ્ફરસ અને પોટેશિયમ જેવા તત્વો છે એ જમીનમાં જઈ જુદી જુદી રાસાયણિક ક્રિયા કરી અને અલભ્ય સ્વરૂપમાં ફેરવાઈ જતું હોય છે. આવા અલભ્ય થઈ ગયેલા પોષક તત્વો છે એ છોડ લઈ શકતું નથી. સામાન્ય રીતે આપણી જમીનમાં આવા અલભ્ય થઈ ગયેલા પોષક તત્વોને લભ્ય કરાવવાનું કામ છે એ સૂક્ષ્મ જીવાણુઓ કરતા હોય છે. પરંતુ આજકાલ આપણે જોઈએ કે આપણી જમીનની અંદર ઓર્ગેનિક કાર્બન ઘટી રહ્યો છે, જમીનની ફળદ્રુપતા ઓછી થઈ ગઈ છે, સૂક્ષ્મ જીવાણુની સંખ્યા પણ ખૂબ ઘટી રહી છે. આથી આવા સૂક્ષ્મ જીવાણુયુક્ત જૈવિક ખાતરોને જો ઉપરથી આપવામાં આવે તો આપણી જમીનમાં રહેલા પોષક તત્વો છે એ લભ્ય બને અને છોડ લઈ શકે. આવા જૈવિક ખાતરો બજારમાં બે ફોર્મ્યુલેશનમાં મળે છે. એક છે પ્રવાહી સ્વરૂપમાં અને બીજું છે દાણાદાર સ્વરૂપમાં મળે છે, જેને NPK કન્સોર્ટિયાના નામે ઓળખવામાં આવે છે. આ NPK કન્સોર્ટિયાની અંદર નાઇટ્રોજનને સ્થિર કરવાના બેક્ટેરિયા જેમ કે રાઇઝોબિયમ છે, એસિટોબેક્ટર છે, એઝેટોબેક્ટર છે, એવા બેક્ટેરિયા રહેલા હોય છે. એ સિવાય એની અંદર ફોસ્ફરસને લભ્ય કરાવવાના એટલે કે PSB, ફોસ્ફેટ સોલ્યુબલાઇઝિંગ બેક્ટેરિયા, અને પોટેશ મોબ્યુલાઇઝિંગ બેક્ટેરિયા પણ એની અંદર રહેલા હોય છે. એથી જો આવા ખાતરોને જમીનમાં આપવામાં આવે તો આપણી જમીનની ફળદ્રુપતા પણ સુધરે અને આપણે ઉપયોગ કરેલા રાસાયણિક ખાતરોનો આપણને પૂરેપૂરો લાભ મળે. આવા ખાતરોની વિશેષ માહિતી મેળવવા માટે અથવા તો આવા ખાતરો આપણને ક્યાંથી મળી રહે એની માહિતી લેવા માટે કમેન્ટ સેક્શનમાં સંપર્ક વિગત આપેલી છે. આપ એમાં સંપર્ક કરી અને વધારે માહિતી મેળવી શકો છો. ધન્યવાદ.